સૌપ્રથમ તમે આ એક પિક્ચર જુઓ. જોયું? શું દેખાયું તમને? એક બ્લેક કલરનું ઘેટું, રાઈટ? સૌથી વધારે એમાં વ્હાઇટ કલરના ઘેટા હતા, છતાં પણ આ બ્લેક કલરનું ઘેટું દેખાઈ ગયું. એનું કારણ છે કારણ કે આટલા બધાની વચ્ચે એ એક અલગ છે, એક યુનિક છે. તો એઝ એ પેરેન્ટ્સ આપણે પણ આવું ન ઈચ્છીએ કે આપણા બાળકો આટલા બધાની વચ્ચે એક અલગ તરી આવે, એક યુનિકનેસ એનામાં હોય, જેથી એને ભવિષ્યમાં આગળ વધવામાં પણ હેલ્પફુલ થાય. તો આ માટે તમે છે નાનપણથી જ તમારા બાળકની સ્કિલને ઓળખી શકો છો. એ 10 વર્ષથી નાનું છે ને ત્યાં સુધી તમે એની પેરેન્ટિંગમાં મેક્સિમમ એક્સપેરિમેન્ટ કરી એ કઈ બાબતમાં એક્સપર્ટ છે, એને કઈ વસ્તુ કરવામાં ખૂબ મજા આવે છે, એ દરેક વસ્તુ તમે નોંધ કરી શકો છો. અને 10 વર્ષ પછી એને એ જ એન્વાયરમેન્ટ આપતા ધીરે ધીરે એની ગમતી વસ્તુ ઉપર તમે એને ફોકસ કરી અને એ ઉપર એક્સપર્ટ કરી શકો છો. અને એ જ રીતે આગળ જતાં એનું કેરિયર સિલેક્ટ કરી શકો છો. જરૂરી નથી કે 100 છોકરાઓ એક સરખું જ સિલેક્શન કરતા હોય તો આપણે પણ એ જ કરવાનું હોય. તો આપણા બાળકોને જો નાનપણથી જ આવી આદત નાખીશું ને કે કંઈક થોડું અલગ રહેવાનું, કંઈક થોડું યુનિક કરવાનું અને એના માટે સખત મહેનત કરવાની, તો ભવિષ્યમાં એનું કેરિયર, એનું મનગમતું કેરિયર, એને સ્કિલને લગતું કેરિયર એ ચોક્કસ શોધી શકશે.